ઉદાહરણ નંબર 1.6 આપણે લઈએ છીએ લેસન નંબર 1 નું. હવે એની અંદર જુઓ, પહેલા તો રકમ વાંચો, શું કહેવા માંગે છે, શું આપણને આપેલું છે, બરાબર છે. તો હવે જો અહીંયા ધ્યાન રાખજો ખાસ, તમને એવું કહે છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણની અંદર, સમબાજુ ત્રિકોણ એટલે તમારા મગજની અંદર પહેલી જ નજર એમાં આવવું જોઈએ કે આની ત્રણે ત્રણ બાજુ અને ત્રણે ત્રણ ખૂણા કેવા હોય છે, કેવા હોય છોકરો, સરખા હોય છે. 1.6 છે ઉદાહરણ નંબર 1.6. ઓકે, એટલે કે એનો ત્રણે ત્રણ બાજુ અને ત્રણે ત્રણ ખૂણા કેવા હોય છે, સરખા હોય છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આગળ શું કહેવા માંગે છે કે શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો, એટલે કે આને A, આને B, આને C કહી દઈએ, ત્રણ વિદ્યુતભારો મૂકેલા છે. કયા કયા મૂકેલા છે? એક ઉપર છે Q1, Q2 અને Q3 છે. ચલો હવે આગળ કે દરેક Q1, Q2, Q3 જે છે એ દરેક Q બરાબર છે, એટલે કે બધાનું મૂલ્ય કેવું છે, વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા, એટલે કે મધ્ય કેન્દ્ર એટલે કે આ ત્રિકોણની વચ્ચોવચમાંથી પસાર થતી રેખા, એના વિકર્ણોનું છેદન બિંદુ કહો તો પણ ચાલશે. તો આ બિંદુને હું શું કહું છું? O બિંદુ કહું છું, બરાબર છે. હવે O બિંદુ આગળ વિદ્યુતભાર શું મૂકેલો છે? તો કે +Q મૂકેલો છે. આ Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર પણ શું છે? Q છે. તો એવું કહે છે કે મધ્ય કેન્દ્ર પર મૂકેલા ઉપર લાગતું બળ તમારે શોધવાનું છે. શું શોધવાની વાત કરી છે ભાઈ છોકરો? મધ્ય કેન્દ્ર ઉપર લાગતું બળ તમારે શોધવાની વાત એને કરી છે. હવે જો ધ્યાન રાખજો, આ છેદન બિંદુ F, આ છેદન બિંદુ E છે. તો પહેલી વસ્તુ એ છે ભાઈ છોકરો કે જેટલું બળ A લગાડશે એટલું જ બળ B લગાડશે, એટલું જ બળ C લગાડશે. એટલે કે એવું કહેવા માંગે છે કે મધ્ય કેન્દ્ર ઉપર લાગતું ચોખ્ખું બળ, કુલ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. જો MCQ માં પૂછાય તો લાગતું બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ કેટલીક વખતે 3 માર્ક્સ ની અંદર પૂછાય તો આપણે શું કરવાનું છે? તો આપણે અહીંયા ભાઈ કયો નિયમ લાગુ પાડીશું? કુલમ્બના નિયમની મદદથી આવશે ભાઈ છોકરો? તો ના, અહીંયા તમારે કયો નિયમ લાગુ પડવો પડે? બધા સંપાતપણાનો નિયમ લાગુ પડે. આપણે શું શોધવાનું છે? FO. FO એટલે કે Q પર લાગતું બળ. કોના કારણે? ABC ના, ABC પર મૂકેલા વિદ્યુતભારના કારણે. એટલે કે અહીંયા આપણે શું લખીશું? FOA. A નું O પર લાગતું બળ, FOB, B નું O પર લાગતું બળ અને ત્રીજું જે છે FOC, એટલે કે C નું O પર લાગતું બળ. આ ત્રણે ત્રણ બળ તમે શોધી કાઢો તો છોકરાઓ એકદમ સહેલું તમારું થઈ જાય. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આપણે AO, OB અને OC એ ત્રણે ત્રણ આપણે શોધવાના છે. હવે એને આપણને આકૃતિની ભૂમિતિ ઉપરથી કહ્યું કે AO અને આ બિંદુ તમારું કયું છે? D છે. તો કે AO is equal to 2/3 AD. પહેલા તો કોઈ મને કહેશે આ કઈ રીતે આવે સમીકરણ? તો તમે ભાઈ વિકર્ણની થિયરી ભણ્યા હોય તો AO નું મૂલ્ય જે છે એ આ twice AD ના જેટલું હોય છે, એટલે કે 2/3 AD જેટલું હોય છે. અને હવે આપણે અહીંયા એક ત્રિકોણ ખાસ ધ્યાનમાં લઈએ છીએ કે ટ્રાયેંગલ ABD માટે. કયો ટ્રાયેંગલ છે ભાઈ છોકરો? AB અને D માટે છે. અને એના માટે આપણે શું શોધીએ છીએ? તો જો ધ્યાન રાખજો, આ આખો ખૂણો કેટલાનો છે? 60 નો. આ કેટલાનો આવશે? 30 નો. આ 30 નો, આ 30 નો, આ 30 નો અને આ 30 નો છે. તો હવે જો શું ધ્યાન રાખજો, આપણે શું લઈએ છીએ? cos 30. બરાબર છે. હવે cos 30 બરાબર એટલે કે આ ખૂણો ધ્યાનમાં લીધો છે, બરાબર છે. તો આપણે શું લખીશું? પાસેની બાજુ ભાગ્યા કોણ? આ લંબાઈ કેટલી આવે? L. આ લંબાઈ L, આ લંબાઈ L. તો પાસેની બાજુ કઈ હતી? AD/L આવી ગઈ. અને તમે લોકો જાણો છો cos 30 ની કિંમત કેટલી છે? હા, 3/2 કે √3/2? √3/2 is equal to AD/L. તો AD is equal to શું આયા? √3/2 into L. આ તમને AD ની કિંમત મળી ગઈ. અને હવે જો શું પર ધ્યાન રાખજો, આપણે આની મદદથી AO ની કિંમત શોધી કાઢીએ. તો ચલો, AD તમારી પાસે આવી ગયા. તો AO કેટલા છે? તો કે સાહેબ 2/3 AD. તો 2/3 AD ની કિંમત કેટલી છે? તો કે √3/2
ઇન્ટુ n આ બે બે નીકળી ગયા તો ઉપર શું આવ્યું √3 અને 3 એટલે શું આવે √3 ગુણ્યા √3 ઇન્ટુ n આ નીકળી ગયા એટલે AO ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું L upon √3 બરાબર માં આવશે L upon શું આવ્યું √3 આ તમારો AO અને AD ની કિંમત થઈ ગઈ અને હવે જો છોકરા ધ્યાન રાખજો ખાસ આપણને એને શું શોધવાનું કહ્યું છે એનું વેલ્યુ ફાઇન્ડ કરવાનું કહ્યું છે તો અહીંયા જો ધ્યાન રાખજો AO BO અને CO આ AO BO અને CO એ બધા કેવા થઈ જાય સરખા થઈ જાય અને એના આધારે ભાઈ આપણે એનું મૂલ્ય શોધવાનું છે અને મૂલ્ય કયા નિયમના આધારે શોધીશું છોકરો હા તો કુલમના નિયમ પ્રમાણે આપણે આ શોધીએ તો શું આવશે kq² r², kq² r², kq² r² તો ટોટલ શું આવશે થ્રાઇસ kq² r² થાય કે ના થાય હા તો જો આવી ભૂલ નહીં કરવાની આ તમારો સ્મોલ q છે આ શું છે કેપિટલ q છે તો અહીંયા શું લખાશે kq L², અહીંયા શું હશે kq L², kq L² તો અહીંયા તમને મળશે થ્રાઇસ kq શું આયા ભાઈ L² એ તમારા શું આયા FO થઈ ગયા અને હવે દીકરાઓ ધ્યાન રાખજો ખાસ અહીંયા તો આ તમારું શું મળી ગયું તમને FOA આ તમારું આ મળ્યું છે હજી તમારું પરિણામી બળ નથી મળ્યું આ શું મળી ગયું આ બળ મળી ગયું અને અહીંયા તમને એવું કહે છે કે FO એટલે કે તમારું પરિણામી બળ તમારે શોધવું હોય તો તમારે ત્રણના ઘટકો ધ્યાનમાં લેવા પડે કેમ કારણ કે આ ત્રિકોણ છે તેના ઘટકો આપણે ધ્યાનમાં લઈએ તો શું આવશે બીજો શું ધ્યાન રાખજો તો FO બરાબર રાઇઝ kq L² છે અને અહીંયા તમને એના ઘટકો લે છે અને ઘટકો કયા આવે તો કે 2x ના ઘટકો આવશે એક છે cos 30 i cap + cos 30 j cap છે સોરી sin 30 j cap છે એટલે કે આ cos 30 i cap પ્લસ અહીંયા શું છે sin 30 j cap છે આ બંને i cap અને j cap છે અને બંને એકબીજાના પ્રતિવિધ તો ના કહેવાય cos અને sin બંને છે π/2 એટલે કળા તફાવત કેવો થઈ જાય ઉલટાઈ જાય છે ઉલટાઈ જાય એટલા માટે આ વેલ્યુ શું થઈ જાય 0 થઈ જાય એટલે f0 બરાબર તમે ડાયરેક્ટ ટ્રાઇસ kq L² ઇન્ટુ શું છે 0 આથી f0 બરાબર શું થશે 0 આ બંનેના મૂલ્યો સમાન અને બંને એકબીજાને પરસ્પર કેવા છે લંબ છે એટલા માટે વેલ્યુ શું થશે 0 અહીંયા પણ એને ગણતરી કરીને આપે j/2 - j અને +j/2 એટલે એના આધારે કેવું થઈ જાય છે 0 જો તમારે આ રીતે શોધવું હોય તો આ રીતે પણ શોધી શકો છો વેલ્યુ પુટઅપ કરી શોધવું હોય તો વેલ્યુ પુટઅપ કરીને પણ તમે શોધી શકો છો પણ આ સહેલી મેથડ પડશે કે બંને પરસ્પર એકબીજાના લંબ છે અને સાથે સાથે પ્રતિવિધેય છે એટલે કારણે તેનો 0 થઈ જાય છે જોઈ લો બે છોકરો અને પછી આપણે આગળ વધીએ હવે જુઓ તમને એવું પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું છે તો પહેલા જ આવે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે બંધગાળો રચતા નથી પછી બીજું શું આવે છે ભાઈ છોકરો આના પછી ભાઈ છોકરો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધનમાંથી ઉદ્ભવીને ક્યાં વિરામ પામે છે ઋણની અંદર વિરામ પામે છે ત્રીજી વસ્તુની અંદર વાત કરીએ તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે તે વિદ્યુત ક્ષેત્ર કેવું પ્રબળ કે નિર્બળ પ્રબળ અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી તે વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાશે નિર્બળ કહેવાશે બરાબર છે તો આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ખાસ ધ્યાન રાખજો અને વિદ્યુત ક્ષેત્ર માટે તમે જોયું છે કે E = શું આવે છે F/q અને એના આધારે આપણે આખોને સાબિત કરી દીધું હવે જો ભાઈ ઉદાહરણ નંબર 1.8 છે સારો દાખલો છે અને પરીક્ષા માટે ભાઈ કદાચ પૂછવો શકી શકાય એવો દાખલો છે એની તરફ આપણે આગળ વધીએ છીએ ભાઈ આ રિવિઝન નથી છોકરો તમને આપણે બધું ગણાવીએ છીએ આખો લેસન બરાબર છે અને MCQ માટે હવે દર રવિવારે આપણે એનું લેક્ચર પણ ભાઈ પ્રશ્નો તમારે હવે તૈયાર કરવાના ચાલુ કરી દેવાના છે ચલો ભાઈ ઉદાહરણ નંબર 1.8 હવે આખો દાખલો નહીં ગણાવું હું તમને ખાલી સમજાય છે અને પછી આગળ શું આવે તમને ખ્યાલ આવી જવો જોઈએ હવે એવું કહે છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ શેનો એકમ છે તો તમે કહો સાહેબ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ના નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર 1.5 સેન્ટીમીટર થી પોતે મુક્ત પતન પામે છે ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે છે હવે એવું કહે છે તેનું માન ઉલટાવી અને તેને ઉલટા દિશા ઉલટાવવામાં આવે છે બરાબર છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરે પતન પામે છે તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમયગાળો તમારે શોધવાની વાત એને કરી છે તો પતન માટેનો સમયગાળો શોધવાનો છે હવે જો છોકરો ધ્યાન રાખજો શું આપ્યું છે શું શોધવાનું છે તો જો પહેલા તો E આપી દીધો છે E કેટલા છે તમારી પાસે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ
પછી d તમારી પાસે કેટલા છે 1.5 into 10 raised to -2 મીટર. ઓકે, અને શું શોધવાનું છે? ટાઈમ ઓફ પ્રોટોન, ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન. તો જો પહેલા આ ઇલેક્ટ્રોન છે અને એ મુક્ત પતન પામીને કઈ બાજુ જાય છે છોકરો? પ્રોટોન તરફ જાય છે. અને એ જ રીતે ઉપર આ દિશા ઉલટાવવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન છે તો પ્રોટોન જે છે એ પણ ક્યાં જશે ભાઈ? આ તરફ જાય. મુક્ત પતન આવે ત્યારે છોકરાઓ આંખો મીચીને અચળ પ્રવેગ ગતિના સમીકરણો આવે. કયા સમીકરણો હતા? તો કે v બરાબર v0 plus at. બીજું સમીકરણ શું હતું ભાઈ છોકરો? d is equal to v0t plus half at square. અને ત્રીજું સમીકરણ કયું હતું ભાઈ છોકરો? તો કે v square minus v0 square is equal to twice at. આ બંને ત્રણ સમીકરણ હતા કે નતા ભાઈ છોકરો? હવે અહીંયા તમારું કયું સમીકરણ આવશે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર છે? તમે કહેશો સાહેબ આ સમીકરણ આવશે. ઓકે, ચલો આપણને v આપ્યો છે, નથી આપ્યો, અને આ સમીકરણ આપણે ધ્યાનમાં લેતા નથી. v વાળા એકે સમીકરણ આવશે અને આ સમીકરણ એટલા માટે ના આવે કારણ કે આપણે t શોધવાનું કહ્યું છે. એટલે આ સમીકરણ t એ નથી લઈને નહીં આવે. હવે આ બે સમીકરણ લે. હવે આ બંને સમીકરણની અંદરથી તમે જુઓ કે મુક્ત પતનની વાત આવે ને ત્યાં એનો પ્રારંભિક વેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે v0 ની કિંમત તો મળી ગઈ, પણ અંતિમ વેગ એનો શૂન્ય હોઈ શકે નહીં. એટલે આ સમીકરણ આવશે નહીં. હવે આપણે થઈ ગયું કે d બરાબર શું છે? v0t + 1/2 at square. ચલો આ કિંમત તો શૂન્ય થઈ ગઈ એટલે d = શું થઈ ગયું? 1/2. બકા ધ્યાન આપજો, આપણે એ શોધી કાઢીએ તો આપણને t મળી જાય. d તો આપણને આપેલા છે તો એ કઈ રીતે શોધીએ? તો જો ધ્યાન રાખજો, f = શું છે? qe. અને f બરાબર શું છે? mg = qe. તો હવે જો ધ્યાન રાખજો અહીંયા a લઈ લઈએ તો a = શું આવશે? qe/m. હવે આ a ની કિંમત ક્યાં મૂકી છે? અહીંયા. તો twice d upon qe/m = શું છે? p². તો twice md upon શું આયા? qe = આઈ ગયું. હવે આ તમારું શું થઈ ગયું? મેન સમીકરણ મળી ગયું. તો જો ધ્યાન રાખજો, twice md upon qe = t. જો પ્રોટોન હોય તો dp, તો અહીંયા mp. અહીંયા twice me into d upon qe = t. બંને શોધી કાઢો કિંમત, સીધું તમારું શું મળશે? જવાબ મળે કે ના મળે? જો mp 1.66 into 10⁻27, d તો d તમને આપી દીધા છે 1.5, q 1.6 into 10⁻19, e તમને આપી દીધા 2 into 10⁴. તો tp અને t બંને તમને મળે કે ના મળે? આવડે કે ના આવડે? હા, ચલો ફટાફટ શોધી કાઢો બીજું. સ્ટોપ કરો. આ ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર ધરાવે છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, છોકરો જો ધ્યાન રાખજો, તમને એનું 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધી છે અને હવે તમને એવું કહે છે કે 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, એટલે જો કે આ ત્રિજ્યા રેડિયસ છે એના પર કેપિટલ R લઈ લે છે અને ડિસ્ટન્સ કેટલું છે ભાઈ છોકરો? 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. હવે જો e કેટલો આપી દીધો તમને? 1.5 into 10⁻³ ન્યૂટન પર કુલમ્બ છે. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. ભાઈ ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. ચલો ભાઈ ધ્યાન રાખજો, એકદમ સહેલું ઇક્વેશન છે. તો E = શું છે? kq/r² છે. અહીંયા તમે કન્ફ્યુઝ ક્યાં જશો? r બરાબર આ કિંમત ત્યાં મૂકી દેશો અને એનો જવાબ પાછો આપેલો હશે, ખોટો જવાબ. એટલે આપણે શું લેવાનું છે? ડિસ્ટન્સ, નહીં કે અહીંયા ત્રિજ્યા. ખ્યાલ આવે છે ને છોકરો? આપણે શું લેવાનું છે? ડિસ્ટન્સ, નહીં કે ત્રિજ્યા. ડિસ્ટન્સ અને ત્રિજ્યા બંને અલગ અલગ છે. તો અહીંયા શું લઈશું આપણે બગા? એનું ડિસ્ટન્સ લઈશું. તો kq એટલે કેટલા આવશે ભાઈ છોકરો? 9 into 10⁹. q એટલે કેટલા છે તમારી પાસે? શોધવાના છે. r કેટલા છે? તો કે 0.2 મીટરનો હોલ સ્ક્વેર છે. e ની કિંમત કેટલી છે? તો કે 1.5 into 10⁻³. તો 1.5 into 10⁻³ 0.2 નો હોલ સ્ક્વેર upon 9 into 10⁻9 is equal to q.
પ્લસ સુધી કાઢો 66 into 10 raised to minus 19 કુલમ. ધ્યાન રાખજો બકા છોકરો, વિદ્યુતીય ફ્લક્સ કોને કહેવામાં આવે છે? તો ફ્લક્સ ની કોઈ વ્યાખ્યા નથી, પણ ફ્લક્સ એ ગાણિતિક વિચારધારા છે. શું છે ભાઈ છોકરો? એ ગાણિતિક વિચારધારા છે. હવે જો છોકરો ધ્યાન રાખજો ભાઈ, વિદ્યુતીય ફ્લક્સ એ ગાણિતિક વિચારધારા છે, અને વિદ્યુતીય ફ્લક્સ જે છે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે ત્યારે એ જે જથ્થો જે છે એ જથ્થાને આપણે શું કહીએ છીએ? એનું ફ્લક્સ કહેવામાં આવે છે. દાખલા કે માથાના અંદર આ એક ક્ષેત્રફળ લઈ લઈએ તો એમાં રહેલા માથાના વાળની સંખ્યા, તો એને આપણે શું કહેવાય? માથાના વાળનું ફ્લક્સ કહેવામાં આવે છે. ફ્લક્સના ઘણા બધા પ્રકાર પડે છે. દળ ફ્લક્સ છે, કણ ફ્લક્સ છે, બરાબર છોકરો? વિદ્યુતીય ફ્લક્સ છે, ચુંબકીય ફ્લક્સ છે. તો આ ફ્લક્સના શું છે? અલગ અલગ વિવિધ એના પ્રકાર પડે છે. હવે સમજો ખાસ, વિદ્યુતીય ફ્લક્સ એટલે શું છે? તો એને એવું કહ્યું છે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા વિદ્યુત ક્ષેત્ર, જેને એનું ફ્લક્સ કહેવામાં આવે છે. ફ્લક્સ એ ગાણિતિક વિચારધારા છે. ફ્લક્સને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ, અને ફાઈ એટલે શું છે? તો કે E ડોટ dA છે, એટલે કે એકમ ક્ષેત્રફળથી સંકળાયેલા વિદ્યુતીય ક્ષેત્રને અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે જો, તો ફાઈ બરાબર E ડોટ dA. સમજો ખાસ, E એટલે વિદ્યુત ક્ષેત્ર છે, dA જે છે એ શું છે? એનું ક્ષેત્રફળ છે. તો કેટલીક વખતે આપણે આ જે છે અહીંયા A અને આ જે છે એ શું બતાવે છે? તો એનો બંધ ગાળો બતાવે છે. તો આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. હવે જો શું ધ્યાન રાખજો ખાસ, કેમ લીધું? કારણ કે બંને બાજુએ સંકલન લઈએ તો આપણને ફાઈ નું d ફાઈ નું ફાઈ થઈ જાય છે. હવે ફાઈ બરાબર તમને શું મળે છે? E ડોટ dA. એટલે કે એવું કહેવાય કે આ જે છે એ બંને ભૌતિક રાશિઓનો અદિશ ગુણાકાર છે, અને અદિશ ગુણાકારથી હંમેશા ભૌતિક રાશિ એ કેવી મળે છે છોકરો? અદિશ મળે. એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર કરીએ તો મળતી ભૌતિક રાશિ કેવી છે? અદિશ છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો કે ફ્લક્સનો એકમ શું? તો કે આનો એકમ શું છે? ન્યૂટન પર કુલમ, અને dA એટલે શું આવશે? મીટર સ્ક્વેર. તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ છે. આનો ડાયમેન્શન ફોર્મ્યુલા લખીએ તો કે કિગ્રા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા શું આવે છે? મીટર સ્ક્વેર. કુલમ બરાબર શું આવે? A ઇન્ટુ S. તો ફાઈ બરાબર શું લખશો તમે? તો કે m1 પછી શું આવશે? L3 t - 3 a - 1. તો આ જે છે એનું શું છે છોકરો? ફ્લક્સનો એનો એકમ છે, અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર છે. તો એનો એકમ પણ બીજો આપણે શું લખી શકીએ છીએ? વોલ્ટ ઇન્ટુ મીટર. એ પણ એનો બીજો એકમ છે. હવે જો છોકરો ધ્યાન રાખજો, ફ્લક્સનું મૂલ્ય ક્યારે મહત્તમ હોય, ક્યારે ન્યૂનતમ હોય અને ક્યારે 0 હોય. તો ધ્યાન રાખજો, ફ્લક્સ એ થીટા ઉપર આધારિત છે. શેના ઉપર આધાર રાખે છે? થીટા પર આધારિત છે. હવે આના ત્રણ કિસ્સા બને છે. જો થીટા બરાબર 0 હોય, થીટા બરાબર π/2 હોય, અને થીટા બરાબર કેટલું હોય? 180 એટલે કે π હોય ત્યારે. હવે મૂળ તો બે આપણે કહીએ કે થીટા 0 હશે એટલે કે cos 0 થઈ જાય, અને cos 0 હોય ત્યારે ફ્લક્સ કેવું હશે? મહત્તમ હોય. તો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અંદર. જો છોકરો ધ્યાન રાખજો, તો આ કોઈ એક સમતલ છે અને એના ક્ષેત્રફળનો સદિશ, એટલે કે આ dA હંમેશા લંબ અને બહાર આવતી દિશામાં છે. હવે જો આમાંથી નીકળતી ક્ષેત્રરેખા જે છે એ E પણ આ રીતે લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 0 થઈ જાય. અને 0 થઈ જાય છે એટલે અહીંયા ફ્લક્સ જે છે એ ફ્લક્સ કેવું થશે? મહત્તમ થશે. કેવું થાય દીકરા? ફ્લક્સ એ મહત્તમ. હવે જો છોકરો ધ્યાન રાખજો કે બીજા કિસ્સાની અંદર વાત કરીએ આપણે, તો અહીંયા આ જે છે એ તમારું શું છે? dA. આ જે છે E સદિશ છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 નો થાય. અને બગા 90 નો થાય એટલે સમજવાનું કે ફ્લક્સની કિંમત જે છે કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. આપણે આ બે કિસ્સા યાદ રાખો, ત્રીજા કિસ્સાને યાદ રાખવું નથી. ત્રીજા કિસ્સામાં આપણે એવું કહીએ કે થીટા બરાબર થીટા ડિગ્રી લઈ લઈએ, એટલે કે એમના વચ્ચે કંઈક એંગલ બને છે. એંગલ બને છે એટલે કે એ આ રીતની આપણે વાત કરીએ, બરાબર છે? તો અહીંયા તમારે એંગલ કેટલો થઈ ગયો? થીટા. તો ફ્લક્સ જે છે એ પણ તમને થીટા એંગલ ત્યાં મળે છે. તો આટલી વસ્તુ યાદ રાખશો તો ફ્લક્સની અંદર એક પણ પ્રશ્ન પર તમને વાંધો આવશે નહીં, બરાબર છે? એક વખત જોઈ લો છોકરો, પછી આપણે